નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ઉનાળો એવું કહેવાય પીક પર છે। મે મહિનાની શરૂઆત, ગરમી ખૂબ વધારે વધવાની હોય એ બધાની વચ્ચે ગુજરાતમાં વરસાદ ખૂબ પડવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે ખૂબ ભયાનક છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ 3 તારીખથી લઈને 8 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે। આગાહી પ્રમાણે જિલ્લા પ્રમાણે જોઈ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો 3જી તારીખે ક્યાં વરસાદ પડવાનો છે। સામાન્યથી મધ્યમ વરસાદ, ગ્રીન કલર જે છે સામાન્યથી મધ્યમ વરસાદ સૂચવે છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે એટલે ઉત્તર ગુજરાતથી વરસાદની શરૂઆત થશે। કચ્છમાં પણ વરસાદ પડશે। 4જી તારીખે એ વ્યાપ વધશે એટલે વરસાદ પણ વધારે જિલ્લાઓ સુધી પહોંચશે। કચ્છમાં પડશે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ મધ્ય ગુજરાતને પણ કવર કરશે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તાર અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે। કચ્છમાં પણ ભારે વરસાદ પડશે તેવી સંભાવનાઓ છે। જેમ જેમ દિવસ આગળ વધશે એમ વરસાદ પણ વધવાનો છે। 5મી તારીખે દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પહોંચશે એટલે કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, આ બાજુ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે। 5 તારીખ સુધી એકદમ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। 6ઠી તારીખથી કચ્છમાં વરસાદ નહીં પડે પણ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે। 6ઠી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ મધ્ય ગુજરાત આખામાં પડશે। પછી ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ડાંગમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 6ઠી તારીખે વરસાદની સંભાવનાઓ છે। સામાન્યથી મધ્યમ વરસાદ પડશે। ગાજવીજ સાથે વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે એટલે જે ભારે પવન અને ગાજવીજ હતી તો 3જી તારીખે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે ગાજવીજ પણ થવાની છે। અને જે આ યલો કલર છે એ ગાજવીજ ક્યાં થવાની છે, કેટલો પવન ફૂંકાવાનો છે, 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે। 4થી તારીખે જ્યાં જ્યાં વરસાદ પડવાનો છે, આ યલો કલર જે સૂચવે છે એ યલો કલર પ્રમાણે જ્યાં જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને એના કારણે વરસાદ ધીરે ધીરે વધારે પણ થઈ જશે એટલે ભારે પવન અને ગાજવીજ સાથે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। જેટલા પણ વિસ્તાર છે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાનો છે, સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડવાનો છે અને શરૂઆતના દિવસો એટલે 3જી 4થી તારીખ છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડવાનો છે। માવઠાની આ સ્થિતિ છે, ખેડૂતોએ ખૂબ વધારે સાવધાન રહેવાનું છે। હવામાન વિભાગનું એવું કહેવું છે કે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે એટલો પવન ફૂંકાવાનો છે એટલે ખેડૂતોએ વહેલા વાડ કરવાની છે। પણ હવે તો 1લી તારીખ તો આજે આવી ગઈ છે। હવામાન નિષ્ણાંતનું એવું કહેવું છે કે ગુજરાતમાં આવું પહેલાં નથી બન્યું, આટલા વર્ષોમાં નથી બન્યું કે જ્યારે ભર ઉનાળે મે મહિનામાં આટલો બધો વરસાદ પડતો હોય। આ વરસાદ પછી ગરમી પણ વધવાની સંભાવનાઓ છે। જે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને છે એની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવે છે। આ વરસાદ પછી શું થાય છે એ જોવાનું રહ્યું। તમારા વિસ્તારમાં ક્યાં વરસાદ પડી રહ્યો છે, કેટલી ગરમી છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।